જય શ્રી કૃષ્ણ દોસ્તો, દિવાળીની આપ સૌને બધાને હાર્દિક શુભકામના. અને આજે 13 તારીખ છે એ કચ્છની આ ટ્રીપમાં સતત સાથે જોડાયેલા રહેજો દોસ્તો. આજની આપની આ કચ્છની ટ્રીપમાં આપનો અત્યારે પહેલો સ્ટોપ છે ચાય પાણી અને નાસ્તા માટેનો. અત્યારે આપને પહોંચ્યા છીએ માળિયા ક્રોસ કરીને ઓનેસ્ટ છે ત્યાં. અને આપ પણ જુઓ કે અત્યારે કેટલા બધા ગાડીના થપ્પા લાગેલા. અત્યારે દિવાળીની રજાના માહોલમાં જ બધા છે. તો આપને પણ અહીંયા જોઈ નાસ્તામાં પણ વારો આવે કે ન આવે એના જેવું છે. તો આપણે પણ અહીંયા ઓનેસ્ટના ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. તો માળિયાથી બ્રેકફાસ્ટ લઈ ગાંઠિયા બ્રેડ બટર એ કીધું જ તમને. અને ટ્રાફિક અહીંયા ખૂબ જ હતો અને પાછા આપણે કચ્છવાળા રસ્તા તરફ નીકળી ગયા છીએ દોસ્તો. આપને હવે વિધિવત કચ્છમાં પ્રવેશ કરી લીધો છે. સુરત દર્શન કરવા માટે તેમજ પ્રસાદની લાઈન પણ વિશાળ હતી અને અમે પણ ત્યાં લાઈનમાં દર્શન છીએ. અને હવે અમે ક્યાં પહોંચ્યા છીએ એ પણ તમે જુઓ. તો અત્યારે હવે લગભગ 2:15 થી 2:30 વાગ્યા છે અને આપણે ભુજ ક્રોસ કરી રહ્યા છીએ. આવે છે ત્યાં રોકાણા છીએ થોડી વાર માટે, કારણ કે માનકુવા ગામની જે માવાની ગુલ્ફી છે એ વર્ષોથી અહીંયા પ્રખ્યાત છે. અને ફરીથી એકવાર કહી દઉં કે આ મંદિર કચ્છનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે, કુંવરેશ્વર મહાદેવનું મંદિર. દોસ્તો અવશ્યથી એક વખત જ્યારે પણ તમને સમય મળે માતાના મઢ તરફ જતા હો અથવા તો નખત્રાણાની આજુબાજુ હો તો આ એકવાર સાઇટ જોવા આવજો. તમને ભલભલી સિનેમેટિક સાઇટને ઝાંખી પાડી દે એવું મસ્ત અહીંયા આ સ્ટ્રક્ચર અહીંયા ઊભું છે. જે ચા ગાંઠિયા જલેબી મરચા કાંઈ ઘટે નહીં. ક્યારે કઈ રીતે કાકા? 1970માં 20 પૈસા કપના ચાયના હતા. આજા પકવાન કચ્છી પકવાન તમારે અહીંયા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એને કહેવાય હાજલી અને અમારી બાજુને કહેવાય પકવાન. દોસ્તો અમે રોકાણા હતા અહીંયા પાટીદાર ભવનમાં અને રોકાવા માટે આની ખરેખર સારી સગવડ છે. દોસ્તો અત્યારે આપને આવ્યા છીએ વિથોણ ખેતલા આપા સંસ્થાનનું. અહીંયા એક સરસ મજાનું રહેવા માટેની પણ સગવડતાઓ છે, એ પણ હમણાં આપને તપાસ કરી. આપણે ઓલી સૌરાષ્ટ્રની ટેવ બધે ખેતલા આપા હોય એટલે ખેતલા આપા કહેતા, પણ અહીંયા સંત શ્રી ખેતા બાપા છે એની જગ્યા છે. ત્યારે અહીંયા ઓફિસમાં પણ વાત કરી, અહીંયા રહેવાની પણ સરસ મજાની સગવડતા છે અને અહીંયા એસી નોન એસી બધા રૂમ મળી જાય છે. અને જો ભાઈ આ બીજો આ વ્યૂ ખાલી જોઈ લો, કેવો વ્યૂ છે ખાલી તમે. આ અમે અત્યારે એ જ રસ્તા ઉપર ચાલુ છીએ નિરોણા જાય છે. કોઈને ખબર ન પડે કે આ કચ્છમાં આવડો એરિયો ને આવડી જગ્યાઓ છે. આપણે જો અહીંયા આવી ગયા છીએ. સામે રહ્યું એની કિંમત કેટલી હશે? અત્યારે 2500 રૂપિયાનું HSC દોઢ બેડ. વાહ જો ભાઈ અહીંયા હરિઓમમાં આપણે નિરોણામાં જ આવ્યા છીએ. મસ્ત સિસ્ટમ છે બુફેની. તમે તમારી રીતે પ્લેટ લઈ અને પીરસી લ્યો અને કંઈક થાળીને કદાચ ફિક્સ છે. વાહ આ સિસ્ટમ સારી, બગાડે ઓછો થાય. અને આપણે ત્રણ બલેનો છે 5 સીટરનો અને 2 અર્ટિગા છે. વાહ વાહ. હા બાઇકના કેટલા લ્યો છો? 300 રૂપિયા પર ડે.
દોસ્તો કચ્છમાં અત્યારે એટલો બધો બધી જગ્યાએ ટ્રાફિક છે, એટલો બધો રસ છે કે તમને ક્યાંય હોટલ મળવી મુશ્કેલ છે. ને તમે ગાંઠિયાની એક સરસ મજાની રેકડીએ પહોંચી ગયા. પણ દોસ્તો આપણે બારે ગમે ત્યારે જતા હોય છીએ, આ કચરો ઊંચા ડૂચા બધા ખાતા હોય છીએ, એટલે ખાસ કરીને ધ્યાન રાખવું. જ્યાં સુધી આપણે ઘરનો નાસ્તો સાથે લઈ અને એ ખાવા મળે ત્યાં સુધી બીજું ખાવું નહીં, કારણ કે આ બધી વસ્તુની અંદર સ્વાદની ગેરંટી હોય છે પણ ક્વોલિટીની કોઈ પણ જાતની ગેરંટી હોતી નથી. એટલે ખૂબ જ સુંદર જગ્યા છે અને એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે. ગમે ત્યારે તમે અહીંયા માતાના મઢ તરફ આવતા હો, ભુજ સુધી હો, તો આ જગ્યાએ અવશ્યથી આવજો. ગામના રાજાઓ હતા એનું જે જંગલ વિસ્તાર જે અમુક રિઝર્વ એના માટે રાખવામાં આવેલો હતો અને એ હજી પણ તેના જ હસ્તગત છે. સરકારશ્રીને એમાં કોઈ દરમિયાનગીરી કરવાની છૂટ નથી હોતી, એટલે એને રખિયાલ કહેવામાં આવે છે. આ એમાંનું એક છે ચાળવા રખાલ. જય સિયારામ દોસ્તો, અહીંયા આપણે ભુજની અંદર અત્યારે ભોજન લેવા માટે આવ્યા હતા. લોહાણા સમાજની વાડી છે, ત્યાં આપણે આ ભાઈ વર્ષોથી અહીંયા ચલાવે છે ભોજન માટેનું. પણ તમે ખરેખર એક વખત અહીંયા ભોજન લેવા માટે આવજો, તમે આનંદ આવી જશે. અને હું જમ્યા પછીનો તમને રિવ્યૂ દઉં છું. આપને જમવા માટે જો આપનું પેટ ફરે તો જ મજા આવે, બાકી તમારું જમવાનું હોય એટલે બધું તમારું શેડ્યુલ વિખાઈ જાય, તમે સાજા માંદા થઈ જાઓ, બધો જ પ્રોબ્લેમ થાય છે. પણ આ જગ્યાએ તમે જમશો એટલે શુદ્ધને સાબિત થશે. હવે આપણે સાંજ સુધીમાં પાછું ઘરે પહોંચવું છે. લગભગ એમ માનો કે હજી અહીંયાથી કદાચ 350-400 કિલોમીટર જેવો રન છે, એટલે આપણે પહોંચતા પહોંચતા રાત પડી જશે, એ પણ પાકું છે. તો મળીએ આગળ. તો ધોળાવીરામાં જવા માટે આપણે રસ્તામાં અત્યારે છીએ અને અત્યારે એક ટોલગેટનું પણ કામ ચાલે છે. ઓલમોસ્ટ અપડેટ તમને આપું તો રસ્તા અહીંયા સારા છે. ભુજથી ધોળાવીરા જતા આપણે રસ્તામાં ખાવડા આવે છે. એમાં ઉપાધિ નહીં, આમાં શું છે કે દૂધ ને બધું અહીંયા પશુપાલન હોય ને એના હિસાબે રિયલ વસ્તુ મળે. બીજું કાંઈ ખાવડા એક બ્રાન્ડ છે, એમાં મિલાવટ કોઈ વસ્તુ નેચરલ મળે. कहाँ से आए हो? महाराष्ट्र। ये आपको किसने बोला था कि यहाँ ये घूमने जैसा है? ये गूगल ने बोला था। हाँ। अच्छा, हाँ। तो यहाँ आके तुम्हें कैसा लग रहा है? अच्छा लग रहा है। बढ़िया लग रहा हाँ, है? बढ़िया लग रहा है, एकदम भारी लग रहा है। कौन से व्हीकल में आए आप? ये हमारी इनोवा है। अच्छा, ओके। हाँ, इसमें आए हो। अब यहाँ से कहाँ घूमने जाएंगे? अभी हम आगे जाएंगे, राजस्थान जाएंगे। अच्छा, बढ़िया. દરિયાની વચ્ચેથી આશરે 30 કિલોમીટર કાઢવામાં આવેલા રોડનું નામ છે રોડ ટુ હેવન. રોડ ટુ હેવન નામ છે એવું જ તમને ત્યાં નજારા જોવા મળે છે. રોડની બે સાઈડ અને રોડ આખો દરિયાની વચ્ચેથી જાય છે, એટલે તમે દરિયામાંથી જ તમે પસાર થાવજો 30 કિલોમીટર સુધી. અને તમે બંને સાઈડ જોશો તો તમને દૂર દૂર સુધી એવું લાગશે કે જમીન અને આકાશ મળી ગયા છે. અને અત્યારે કામ ચાલુ છે અને હવે ઓલમોસ્ટ આપને રોડ ટુ હેવનનો જે એરિયા કહેવાય છે ત્યાંથી આપને પાસ થઈ અને અહીંયા જે બીજો છેડો છે એ સાઈડ આવી ગયા છીએ. અને હવે અહીંયા કાંઈ હોમસ્ટે અથવા તો કાંઈક રેસ્ટોરન્ટ જેવું છે અહીંયા પહોંચ્યા છીએ. જુઓ, કચ્છ એક એવો પ્રદેશ છે કે જ્યાં ગુજરાતમાંથી જ નહીં, ભારતમાંથી જ નહીં, પરંતુ વિશ્વભરની અંદરથી લોકો અહીંયા ફરવા માટે આવે છે અને કચ્છની કલા અને કચ્છની સંસ્કૃતિને જાણવા માટે આવે છે. ગુજરાતનો જ એક ભાગ હોવા છતાં પણ કચ્છ પોતાની સંસ્કૃતિથી આખો અલગ જ પડી જાય છે અને વિશ્વભરની અંદર કચ્છની એક અલગ જ ઓળખ છે. દોસ્તો, હમણાંની જ મારી આ કરેલી ટ્રીપનો આપ સમરી વિડીયો આપને જોયો. આ વિડીયો છે એ આખી ટ્રીપની સમરી છે.
અને આની અંદરથી તમને જે કોઈ પાર્ટ જોવો હોય એ તમામ પાર્ટ તમને અલગથી પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તેની અંદરથી તમે જોઈ શકશો. અને જે કોઈ પાર્ટની અંદરથી જોશો એની અંદરથી તમને બધી જગ્યાની જે જગ્યાએ હું ગયો છું એ બધી જગ્યાની તમને ડિટેલ ઇન્ફોર્મેશન તેમાં મેન્શન કરેલી છે, તો એ બધી તમે ત્યાંથી મેળવી શકશો. તો આપ પણ કદાચ આપને ભવિષ્યની અંદર કચ્છની ટ્રીપ કરવા માગતા હો તો અવશ્યથી આ પ્લેલિસ્ટ જોશો એટલે તમને તમામ પ્રકારની લગભગ બધી માહિતી મળી જશે. અને એ સિવાય છતાં પણ તમારે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટમાં અવશ્યથી પૂછો.